કેળવણી મહોત્સવ 2026-27 આ જે ધનપુરાના આ સ્કૂલમાં આયોજન થયેલ છે તે નિમિત્તે ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગ્રામના ગ્રામજનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, આગેવાનો, અમારા સરકારી અધિકારી કર્મચારી, પોલીસ અધિકારી કર્મચારી, અને ખાસ કરીને આ સ્કૂલના જે આપણા વિદ્યાર્થી છે અને જે નવા પ્રવેશ પામનાર લેનાર જે નાના ભૂલકાઓ છે, વિદ્યાર્થી છે, તેઓ સૌનું સ્વાગત. અને ખાસ કરીને હું ગુજરાત સરકારનો પણ આભાર માનું છું કે દર વર્ષે આ પ્રમાણે એક સંધિ અમે મળે છે કે ફરીથી એક વખત ગામના જઈને જે પ્રકારના સ્કૂલમાં અમે ભણતા હતા તે જ પ્રકારના સ્કૂલમાં જઈને એક વખત તમામ બાળકોની અને ગ્રામજનોની મુલાકાત લઈ શકાય. આ જે પ્રમાણે નાયબ ખેતી અધિકારી શ્રી કહેતા હતા કે આ જે કાર્યક્રમ છે આનો પાછળનો જે ઉદ્દેશ છે જે બહુ મોટો છે. આ ઉદ્દેશ માંથી મને લાગે છે કે 10%, 20% પણ આપણે સફળ કરી શકાય તો પછી આપનો જે સક્સેસ છે એ મને લાગે છે કે બહુ સારું રહેશે. હું મારા જે વક્તવ્ય છે તેને 2-4 હિસ્સામાં ડિવાઈડ કરીશ, કેમ કે અહીંયા ઘણા બધા જુદા જુદા ગ્રુપના લોકો બેસેલા છે. પહેલા તો બાળકો માટે તમામ બાળકોનું અભિનંદન. એક તો આટલા સમય સુધી, કેમ કે મને ખબર છે કે 1 કલાકથી વધુ સમય થયેલ છે તમે અહીંયા બેસેલા છો. એકચ્યુઅલી અહીંયા બેસેલા છો આ જ એક મોટી એક ઉપલબ્ધિ છે. તમામ બાળકોના હાથ છે ઉપર કરજો. એક વખત તમામ બાળકો હાથ ઉપર કરો. અને હાથ નથી, હે ને? ઓકે, નીચે કરજો. અત્યારે જે બાળકોના હાથમાં 5 આંગળી છે તે ઉપર કરજો. જે બાળક નીચે કરજો. ઓકે, વેરી ગુડ. હવે હું જે કહીશ તે આપને કરવાનું છે, હે ને? તમામે પોતાના કાનના હાથ લગાડો. કાન છે? વેરી ગુડ. અત્યારે તમામ પોતાના ગાલ ઉપર હાથ નાખો. વેરી ગુડ. તમામે પોતાના નાક ઉપર હાથ રાખો. જોઈ લો કોઈનું નાક ક્યાં છે અત્યારે. હા, કોઈનું નાક અહીંયા આવી ગયો, હે ને? બહુ સારી વાત છે. તમામનું ધ્યાન મારા ઉપર છે. તો આપના માટે મારો એક જ સંદેશ છે. અત્યારે હું શું કીધું કે ભાઈ તમારા નાક ઉપર હાથ રાખો, અને હું મારા નાક ઉપર હાથ નથી રાખતો. તમે મને જોઈને પોતાના આજે આને શું કહેવાય ગુજરાતીમાં, હા, દાઢી ઉપર હાથ નાખી દીધું, હે ને? તો આ નથી કરવાનું. દરેક વખતે દરેક વિદ્યાર્થીનો મારો સંદેશ છે, જે સાચું છે, જે કહેવામાં સાચું આવી રહ્યા છે, જે જોવામાં સાચું આવી રહ્યા છે, અને જે આપણે જે સાંભળી રહ્યા છે જે સાચું છે તે જ કરવાનું છે. જયારે તમે મોટા થશો ત્યારે ઘણી વખત આમ થશે કે સાંભળવામાં જુદું આવશે, જોવામાં જુદું આવશે, અને સમજવામાં પણ જુદું આવશે. તો પછી શું કરવાનું? તો ત્રણેય વસ્તુ જે એક કહે છે તે કરવાનું. કેટલાક વખત અમે મોટા લોકો પણ આમાં ફસાઈ જાય, પરંતુ ખાસ કરીને બાળકો માટે આ મારો એક સંદેશ છે. બીજા સંદેશ આ છે, આ આપણી એક દીકરી અત્યારે બહુ સારો વક્તવ્ય કરતી હતી. તેઓ સ્વચ્છતાનો એક બહુ સારો સંદેશ આપે છે. મને આનંદ છે કે અત્યારે બેસેલા દરેક બાળક, મને લાગે છે કે ગામની તમામ ગ્રામજનોને અને વાલીઓને અભિનંદન આપવા જોઈએ, તમામ શિક્ષકોને અભિનંદન આપવા જોઈએ. બહુ સારી રીતે સ્વચ્છ યુનિફોર્મમાં અત્યારે આપણા સામે બેસેલા છે. તે બદલ હું સૌને એક વખત અભિનંદન આપું છું. સૌ તાલીઓ વગાડીને એકબીજાનું અભિનંદન આપે. આ બહુ સારી વાત છે. હું આપને કહું કે ધનપુરા એક નાનું ગામ છે. આ પ્રકારના નાનું ગામમાંથી હું પણ ભણીને આગળ ગયો છે. અને જ્યારે એક આમ તેજ આવી જાય, જ્યારે જે સમય આપણે ફક્ત ગામના નથી, ફક્ત જિલ્લાના નથી, ફક્ત રાજ્યના નથી, પૂરા દેશના
વિદ્યાર્થીઓ જોડે કોમ્પિટિશન કરવાની હોય છે, તે સમયે આ નાની વાતો જે એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી આગળ રાખે છે. તો બહુ બિલકુલ નાના ઉંમરથી આ પ્રમાણે તેઓને જે એક સવય એક ટેવ અમે કહેવામાં આવે જે રાખો છો એ બહુ સારી વાત છે. આ બીજી વાત આપણા પોતાના ધ્યાન ઉપર રાખો કે સ્વચ્છતા જાળવવાની છે, પોતાના પરિસરની, પોતાના સ્કૂલની, પોતાના ઘરની અને પોતાના ગામની પણ. ઠીક છે. ફરીથી એક વખત હાથ ઉપર કરજો જેને 5 આંગળી છે તે. વેરી ગુડ. નીચે કરો. અત્યારે જેને 4 આંગળી છે તે હાથ ઉપર કરો. તમામને 4 આંગળી છે. હું આમ નથી કહ્યું, ફક્ત 4 આંગળી વાળા હાથ ઉપર કરો. તમામને 5 પણ છે, 4 પણ છે ને, તો તમામે હાથ ઉપર કરવા જોઈએ. જેને ફક્ત 4 આંગળી છે તે હાથ ઉપર કરો. ફક્ત 4 હે ને? પાર્ટી પણ છે, મોટો છે તમે. હા, તો ફરીથી એક સંદેશ કે જે સાચું છે એ સાંભળવામાં, જોવામાં અને સમજવામાં તે જ કરવાનું. ઠીક, બહુ સારી વાત છે. અને આ 3 જે નાની બાળકી હતી જેને 100% હાજરી છે જેઓની, મને લાગે છે કે સૌથી મોટો સક્સેસ આ છે. તે પછી જે જુદા જુદા એક્ઝામમાં અને દરેક વર્ષમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે તે સૌનો પણ અભિનંદન. નાયબ વિદ્યાધિકારી શ્રી કહેતા હતા, આપણા એન્કર શ્રી પણ કહેતા હતા કે બાળકીઓને ભણાવો. મને લાગે છે કે અત્યારે બાળકીઓ જ ભણી રહે છે, હે ને? તો મારો સંદેશ છે બાળકોને પણ ભણાવો. ઠીક છે, કેમ કે બાળકી ભણનાર છે. તે એક મહિલા જે હોય છે